અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું 10 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન અને ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ કરાઈ છે। આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરાશે। અત્યાર સુધી સહેલાણીઓ માટે વસ્ત્રાપુર તળાવમાં એન્ટ્રી ફ્રી હતી, પરંતુ રિનોવેશન બાદ હવે 10 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે। આ સિવાય માસિક પાસ માટે 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવની 10 કરોડથી વધુના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે। અહીં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે, પરંતુ 10 વાગ્યાથી 12 વાગે અને બપોરના 2 થી રાતના 10 વાગ્યા સુધી એન્ટ્રી ફી 10 રૂપિયા આપવાની રહેશે। અમદાવાદમાં આવેલું વસ્ત્રાપુર લેક બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને આગામી 5મી ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે છે ત્યાંનું ઉદ્ઘાટન કરવાના છે। વાત કરવામાં આવે તો બોડકદેવ ખાતે આવેલું વસ્ત્રાપુર લેક છેલ્લા 1 વર્ષથી બંધ હતું, કારણ કે એનું નવીનીકરણ જે છે તે કરવામાં આવતું હતું, પરંતુ હવે તેનું નવીનીકરણ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। જોઈ શકાય છે કે વસ્ત્રાપુર લેક જે છે તે ટુરિસ્ટો માટે એક હોટસ્પોટ બની રહ્યું હતું। અમદાવાદમાં આવનાર દરેક વ્યક્તિ જે છે આની મુલાકાત કરતો હતો, પરંતુ હવે તેનું મરમ્મત જે છે તે થઈ ચૂકી છે અને હવે એન્ટ્રી ફી પેટે પણ 10 રૂપિયા ચાર્જ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે। સવારે 6 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી એન્ટ્રી જે છે તે વિનામૂલ્યે રહેશે, પરંતુ ત્યારબાદ આવનાર તમામ લોકોએ જે છે તે આના માટે 10 રૂપિયા ચૂકવવા પડશે। નાના બાળકો માટે આની ફી જે છે તે 5 રૂપિયા રાખવામાં આવી છે અને જે પણ બાળકો જે શાળામાંથી આવે છે તેમના માટે આ 1 રૂપિયો ટોકન જે છે તે રાખવામાં આવ્યું છે। તમામ સુવિધાઓ જે છે તે બાળકો માટે કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે નાના બાળકો રમી શકે તે માટે પણ આ પ્રકારની કહી શકાય કે એક્ટિવિટીઝ જે છે તે મૂકવામાં આવી છે। ઉપરાંત હેલ્થ કોન્શિયસ લોકો હોય તેમના માટે પણ જીમના તમામ સાધનો જે છે તે મૂકવામાં આવ્યા છે। વોકર છે, ઉપરાંત એર વોકર, ઉપરાંત અન્ય જે ચીજ વસ્તુઓ જે છે તે જીમમાં હોવી જોઈએ, તમામ જે છે તે અહીંયા પૂરી પાડવામાં આવી રહી છે। ખાસ કરીને હેલ્થ કોન્શિયસ લોકોને ધ્યાનમાં રાખીને આ તૈયાર કરવામાં આવ્યું છે। નાના બાળકો માટે પણ એક્ટિવિટી જે છે તે અહીંયા મૂકવામાં આવી છે। સાથે સાથે આની બહાર એમ્ફી થિયેટર હતું, તે પણ લોકો જે તેનો ઉપયોગ કરી શકશે। એટલે હવે આગામી 5મી ડિસેમ્બરે જ આને પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવશે અને 10 કરોડ રૂપિયાના ખર્ચે આ વસ્ત્રાપુર લેક જે છે તે હવે બનીને તૈયાર થઈ ચૂક્યું છે। કેમેરામેન રિતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।